માંડવી ખાતે કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ સંયુક્ત રીતે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી હતી। તારીખ 1 મે શુક્રવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં જરૂરતમંદોને ઉપયોગી સાધનોનું વિતરણ કરી માનવ સેવાનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત 3 બહેનોની સિલાઈ મશીન, 3 દિવ્યાંગોને વ્હીલચેર અને 1 દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવ્યા હતા। આ સહાયથી લાભાર્થીઓ આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। માંડવીના જૈનપુર વિસ્તારમાં આવેલ સોસાયટીના કાર્યાલય ખાતે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે માંડવીના મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સંસ્થાની આગામી યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દર માસની 1 તારીખે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે, તેમજ ટૂંક સમયમાં સંગીત સાધના કેન્દ્ર શરૂ કરવામાં આવશે। સાથે જ 60%થી વધુ અપંગતા ધરાવતા દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ પેન્શનનો લાભ અપાવવા માટે કેમ્પ પણ યોજાશે। કાર્યક્રમમાં દાતાશ્રીઓના સહકારની નોંધ લેવાઈ હતી। જુહુ મુંબઈના સુંદરજીભાઈ ભેદા પરિવાર દ્વારા સિલાઈ મશીનો, અમેરિકા સ્થિત હરિ સબકા મંગલ હો દ્વારા વ્હીલચેર અને સ્વનેણાબાઈ સુથારના સ્મરણાર્થે ટ્રાયસિકલની સહાય આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે। ભૂતકાળમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્ય સાથે હતા અને 23 જાન્યુઆરી 50માં અલગ પડ્યા અને ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ દર વર્ષે ઉજવીએ છીએ, માનવ સેવાથી જ ઉજવીએ છીએ। અને આજનો જે કાર્યક્રમ છે એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ મહોદય એ આપણા અરવિંદભાઈ જોશી તરીકે એમના દાતા તરીકે છે પોતે, અને એ અરવિંદભાઈ જોશી એ પ્રમુખ સ્થાને આપણે કાર્યક્રમ કરીએ છીએ। અને મામલતદાર સાહેબ જે જેઠવા સાહેબ આપણા મુખ્ય મહેમાન છે। અને અતિથિ તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંતભાઈ છે। આપ સર્વે આપણે બહુ વાત નથી કરવી, પણ સાહેબ આ સંસ્થા હમણાં જ વાત કરી કે 34 વર્ષ પહેલાની સ્થાપના થઈ અને છેલ્લા 1.5 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી આ બંને સંસ્થાઓ સાથે રહી દાતાઓનો સહકારથી સુંદર કામ કરી રહ્યા છે। આજની વાત કરું તો આજે સાહેબ અમે 3 જે બહેનો છે, અત્યારે અમે છેલ્લા 2 વર્ષથી મુખ્ય કામમાં એ છે કે બહેનોને આત્મનિર્ભર બનાવવા। BSF ને લશ્કરને ખૂબ કામ કરીએ છીએ, પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા, દિવ્યાંગ લોકોને પણ આત્મનિર્ભર બનાવવા માટેનો કાર્યક્રમનો એક નાનો સરખો કાર્યક્રમ આજે સાહેબ ગોઠવ્યો છે। આપ સાહેબ પધારે છે એની અમને ખુશી છે, આપનો અમે સ્વાગત કરીએ છીએ, સન્માન પણ કરીએ છીએ।